તો નોટબંધીના આજે 25મો દિવસ છે। રાજકોટમાં અત્યારે શું સ્થિતિનું નિર્માણ થયું છે તેના વિશે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કલ્પેશ ગોયલ। કલ્પેશ, 25મો દિવસ નોટબંધીનો અને પગાર પહેલો આવી ગયો છે, સેલેરી હાલ વિડ્રોનું વધારે ચાલી રહ્યું છે। ખાસ કરીને આજે કેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે અને આરબીઆઈનું પણ એવું માનવું છે કે પૈસાની અછત છે અને એ અછત ન સર્જાય એટલા માટે અત્યારે પૈસા આપવામાં નહોતા આવતા, એટલે હવે પૈસાનો લોડ વધારે પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ દેખાઈ નથી રહ્યું જે પ્રમાણે લોકોને હાલાકી પડી રહી છે। જગદીશ, વાત કરીએ રાજકોટની તો આપ જોઈ શકો છો જે રીતે રાજકોટમાં જ અહીંયા લાંબી લાઈનોમાં લોકો અહીંયા ઊભા રહ્યા છે અને વહેલી સવારથી જ પોતે પોતાનું નાણું છે તે બેંકમાંથી ઉપાડવા માટે આવ્યા છે। ત્યારે ખાસ આ મહિનો શરૂ થઈ ગયો છે અને આજે 3જી તારીખ થઈ ગઈ છે, એટલે 1 થી 7 તારીખમાં લગભગ પગાર થતા હોય છે અને આજ પગાર લેવા માટે ક્યાંક લોકો લાઈનમાં ઊભા છે। ત્યારે અનેક પેન્શનરો પણ અહીંયા સિનિયર સિટીઝનો પણ છે અને તે લોકોને શું મુશ્કેલી પડી રહી છે તેની વાત કરીએ। કાકા, તમે અહીંયા આવ્યા છો પેન્શન ઉપાડવા માટે, શું તકલીફ પડી રહી છે? શું સેલેરી લેવા માટે અત્યારે આવ્યો છું। હવે લાઈન એટલી બધી લાંબી છે તો સિનિયર સિટીઝન વાળાને તકલીફ બહુ પડે છે અને એક તો પૈસા પૂરા રોકડ રકમ આપતા નથી, લિમિટેડમાં જ આપે છે, 5,000 કે 10,000 રૂપિયા। હવે એટલા રૂપિયામાં પૂરું કાંઈ અત્યારે ખર્ચા મોંઘવારીમાં પૂરું થાય એમ નથી। જગદીશ, ખાસ લગ્નનો માહોલ છે, નાની મોટી ખરીદી પણ કરવા જવાની હોય છે। મહિનો શરૂ થતાની સાથે મહિલાઓ છે તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। દૂધ, દહીં, છાશ વાળાને પણ પૈસા ક્યાંક ચૂકવવાના હોય છે। ત્યારે આપણી સાથે મહિલા જોડાયા છે। મેડમ, આપ અહીંયા પેન્શન ઉપાડવા આવ્યા છો કે આપના પતિ પેન્શન ઉપાડવા માટે? પતિ આવ્યા છે પેન્શન ઉપાડવા માટે, કારણ કે લગ્નની સિઝન છે, છોકરાઓની ફી ભરવાની છે, મહિનો પૂરો થઈ ગયો છે, પૈસાની બહુ તકલીફ પડે છે। 10,000 આપે છે, વધારે આપતા નથી। 10,000માં આપના ઘરમાં થઈ જાય છે પૂરું ખરા? પછી કરવું પડે છે, એમ કે ન કરીએ તો શું કરીએ, વધારે તો પૈસા છે જ નહીં, એટલે એ પ્રમાણે ગુજારો કરવો પડે છે। બીજી શું શું સમસ્યા આવે છે જ્યારે દૂધ, દહીં, છાશ વાળાને પણ ક્યાંક શાકભાજી વાળાને પણ પૈસા ચૂકવવાના હોતા થાય છે, કરિયાણા વાળા પણ માંગતા હોય છે, તો તેને અત્યારે હાલ આપ કેવો જવાબ આપી રહ્યા? એમ કે અમારે આવશે ત્યારે તમને આપી દેશું। ઈ પણ એમ કે છે અમને જલ્દી આપજો માસી, અમારે પણ જોઈએ છે, એવી રીતે ઈ પણ માંગી જ શકે છે ને, કારણ કે પૈસા વગર તો કોઈનું ચાલવાનું જ છે નહીં, એટલે ઈ પ્રમાણે ઈ પણ એમ કહે છે કે જલ્દી આપજો અમને। જગદીશ, જે રીતે લોકોને ઘણી મુશ્કેલી પડે છે ત્યારે ઓછું નાણું મળતા લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે। બિલકુલ, રાજકોટમાં તકલીફ થઈ રહી છે। સુરતથી આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં અત્યારે શું સ્થિતિ થઈ રહી છે? 24,000 તેઓને મળી રહ્યા છે કે માત્ર 10,000 રૂપિયા જેવી જ નજીવી કિંમત મળી રહી છે? જગદીશ, ખરેખર જોવા જાય તો સુરત ખાતે પણ આ જ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। જે બેંકમાંથી જેટલા રૂપિયા લેવા માટે જ્યારે લોકો લાઇનમાં ઉભા રહ્યા છે તો તેમને તેટલો રૂપિયો નથી મળી રહ્યો। કોઈ બેંકમાંથી 6,000 તો કોઈ બેંકમાંથી 10,000 જેટલી રકમો મળી રહી છે। હાલ આપણે સુરતના સોશિયો સર્કલ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઉભા છે, જ્યાં રોજિંદાની જેમ આજે પણ લાઇન દેખાઈ રહી છે। બીજી તરફ જે એટીએમ છે તે આજે પણ બંધ પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે। આ એટીએમ છેલ્લા કેટલાક દિવસોથી બંધ પરિસ્થિતિની હાલતમાં દેખાઈ રહ્યું છે, તેની બહાર લોકો લાઈનમાં ઉભા હોય છે। હાલ બેંકનો કર્મચારી તે શટલ ખોલી રહ્યો છે, માત્ર જે બેંક છે તેનું શટલ છે, પરંતુ જે એટીએમ રાખવામાં આવ્યું છે તે કાયમી ધોરણે બંધ જ દેખાતું હોય છે। અને આજે પણ તમને દેખાશે વધુ પ્રમાણમાં મજૂર વર્ગ જે સંકળાયેલું હોય છે તે વધુ પ્રમાણમાં ઊભા છે, પોતાના નાણાં લેવા માટે જ આ લોકો ખાસ ઊભા રહ્યા છે। ત્યારે જે લાઈન છે તેની અંદર કેટલાક લોકો મજૂરો સાથે સંકળાયેલા છે, ઉપરાંત વેપારીઓ છે, નોકરિયાત વર્ગવાળા છે। ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે કેટલા કલાકોથી આ લોકો લાઈનમાં ઉભા છે। ભાઈ, તમે બતાવશો તમે લાઈનમાં ઉભા છો કેટલી વાર અને તમે શું કરો છો? 8 વાગ્યાનો સાહેબ ઉભેલો અહીંયા હું, અને અત્યારે લાઈનમાં ઉભેલો બસ રાહ જોઉં છું કે બેંક ક્યારે ખુલે ને પૈસા ક્યારે ભરીએ। અને બીજું સાહેબ એક વસ્તુ કહેવાની છે મારે કે આ જે વ્હાઇટ કોલર જે મોકો આલે સરકારે તે નહીં આપવો જોઈએ, ખરેખર એટલો લોંગ ટાઈમ નહીં આપવો જોઈએ। આ લોકો જે બ્લેક મની જે વ્હાઇટ કોલર છે એટલો ખરેખર નરેન્દ્ર મોદી સાહેબે જો આપે મોકો એ ખરેખર નહીં આપવો જોઈએ। તમે બી લાઈનમાં ઉભો તો વહેલી સવારથી ઉભા છો અને તમે શું કરો છો અને તમારું આ બેંક વાળાઓ તમારા સાથે કેવી રીતે વર્તન કરી રહ્યા છે? હું તો જોબ કરું છું અને અત્યારે સવારે 8 વાગ્યાનો લાઈનમાં ઊભો છું અને બેંકનું વર્તન તો અત્યારે વ્યવસ્થિત છે, એટલે લાઈનમાં ઉભા રહીને જે પ્રમાણે નિયમ મુજબ કરવું જોઈએ તે હિસાબે થાય છે, પણ થોડો ટાઈમિંગ વધારો જોઈએ તો શું છે જલ્દીથી કામ પડી શકે છે। જી આઝમ, તો
તો એક તરફ જોવા જઈએ તો જલ્દી લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણય તો આવકારી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેંક સત્તાધીશોની ભૂલના કારણે આ લાઈનો લાંબી થઈ રહી છે. જી બિલકુલ આઝમ, કલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ.